નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી સમાચાર અને હું છું ડેઝી શાહ। બુલેટિનની શરૂઆતમાં જોઈ લઈએ મુખ્ય સમાચારો। ભુજની જીકે જનરલ હોસ્પિટલની કથળેલી સેવાઓથી હાઈકોર્ટ ખફા। અદાણી સરકારને નવેસરથી એમઓયુ બનાવવા અને નવી સમિતિ રચવા હાઈકોર્ટનો નિર્દેશ। ગાંધીધામના બંધ મકાનમાંથી 18,30,000ની માલમત્તાની ચોરી। તસ્કરો ઇનોવા કાર પણ હંકારી ગયા। ભચાઉમાં પમ્પિંગ સ્ટેશનની કચેરીમાંથી 14 લાખની રોકડ ચોરાઈ। કચ્છમાં કડકડતી ઠંડીનું મોજું યથાવત। નલિયા 5.8 ડિગ્રી સાથે ઠંડુગાર। ભુજ ગાંધીધામમાં ઠંડી યથાવત। કચ્છમાં છેલ્લા 11 માસમાં ડેન્ગ્યુના કુલ 328 કેસ નોંધાયા। સૌથી વધુ 198 કેસ એકલા ભુજમાં। ગત વર્ષની તુલનાએ ભુજમાં ડેન્ગ્યુનો વાવર 3 ગણો વધ્યો। કચ્છ યુનિવર્સિટીએ પરીક્ષા ફીમાં બમણો વધારો કરતા અદાણી મેડિકલ કોલેજના છાત્રોમાં આક્રોશ। 5,000ની ફી સીધી કરાઈ 10,000ની। ફી વધારો પાછો ન ખેંચાય તો આંદોલનની ચીમકી। અને ભુજમાં વાસણા સ્વામિનારાયણ મંદિરે યોજ્યો શાકોત્સવ। ભક્તોએ પેટ ભરીને શાક રોટલાનો પ્રસાદ આરોગ્યો। ભુજ સ્વામિનારાયણ મંદિરે તૈયાર થાય છે લીંબુ મરચાનું અથાણું। કડકડતી ઠંડી સાથે જ તસ્કરોની સિઝન પણ પૂરબહારમાં જામી છે। ખાસ કરીને પૂર્વ કચ્છમાં ચોરીના 2 અલગ અલગ બનાવમાં અંદાજે 33 લાખની માલમત્તાની ચોરી થઈ છે। ગાંધીધામના ડીબીઝેડ નોર્થમાં રહેતા એક જૈન વેપારીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો 14 લાખની ઇનોવા કાર સહિત 18 લાખની માલમત્તા ચોરી ગયા છે। 3 માળનું મકાન ધરાવતો આ પરિવાર રાત્રે મીઠી નીંદર માણી રહ્યો હતો। તે દરમિયાન તસ્કરોએ કબાટમાં રહેલી 60,000ની રોકડ રકમ અને 3,70,000ની કિંમતના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી। આટલું ઓછું હોય તેમ તસ્કરો ઘર બહાર પાર્ક કરેલી 14 લાખ રૂપિયાની ઇનોવા કાર પણ હંકારી ગયા હતા। આ અંગે ઘર માલિક કમલેશભાઈ દેવરાજભાઈ ઢેલડિયાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। કમલેશભાઈ નમકના વ્યવસાય સાથે સંકળાયેલા છે। બેખોફ બનેલા તસ્કરોના કરતૂતથી સમગ્ર ગાંધીધામમાં ચકચાર મચી ગઈ છે। આ તરફ ભચાઉમાં સરદાર સરોવર નિગમના પમ્પિંગ સ્ટેશનની કચેરીમાં ત્રાટકેલા તસ્કરો 14,50,000ની રોકડ રકમ ચોરી ગયા છે। વહેલી પરોઢે 4 થી 6 વાગ્યાના 2 કલાકના ગાળા દરમિયાન અહીં ચોરી થઈ હતી। ભચાઉની લોધેશ્વર હોટલ નજીક કચ્છ બ્રાન્ચ કેનાલના પમ્પિંગ સ્ટેશનની કચેરી અને મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરી આવેલી છે। કચેરીના ટેબલમાં રહેલી 14,50,000 રૂપિયાની રોકડ રકમ તસ્કરો ચોરી ગયા છે। ચોરીના આ બનાવ અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। ગુજરાત હાઈકોર્ટે ભુજની જીકે જનરલ હોસ્પિટલના સંચાલનમાં અદાણી ગ્રુપે સરકારી એમઓયુની શરતોનો સ્પષ્ટ ભંગ કર્યો હોવાનું જણાવી નવેસરથી એમઓયુ કરી સંચાલન સમિતિ બનાવવા નિર્દેશ આપ્યો છે। ગુજરાત સરકાર અને અદાણી ગ્રુપ વચ્ચે હોસ્પિટલના સંચાલન માટે હાઈકોર્ટના નિર્દેશ મુજબ એમઓયુ થયું હતું। એમઓયુમાં છેવાડાના જિલ્લાના ગરીબ દર્દીઓને મફત સારવાર મળે તે આશય અભિપ્રેત હતો। જોકે અદાણી ગ્રુપ એમઓયુની શરત મુજબ સેવા આપવામાં નિષ્ફળ રહ્યું હોવાના આરોપ સાથે કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની પિટિશન કરી હતી। અદાલતી તિરસ્કારની અરજી સંદર્ભે હાઈકોર્ટે કલેક્ટરની અધ્યક્ષતામાં એક પરફોર્મન્સ રિવ્યુ કમિટી રચી હતી। જોકે આ કમિટીએ અદાણી ગ્રુપ દ્વારા સારી સેવા અપાઈ રહી હોવાનો અહેવાલ આપ્યો હતો। અરજદાર આદમ ચાકીએ આ અહેવાલ ખોટો હોવાની એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી। બંને પક્ષની દલીલો અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ કોર્ટે અદાણી અને ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી છે। એટલું જ નહીં, હોસ્પિટલના સંચાલન માટે નવેસરથી એમઓયુ કરી નવી સમિતિ રચવા નિર્દેશ કર્યો છે। કેસની વધુ સુનાવણી 19મી તારીખે મુકરર કરાઈ છે। જે ગુજરાત સરકાર ને અદાણી જે એફિડેવિટ કરી એની વિરુદ્ધમાં આપણે આજે એફિડેવિટ રજૂ કરીને આખા દસ્તાવેજ રજૂ કર્યા કે જીકે જનરલ હોસ્પિટલમાં કોઈ સુવિધા મળતી નથી। તે બાબતે હાઈકોર્ટ એક કડક રૂખ વલણ અપનાવીને ગુજરાત સરકારને અદાણીને કીધું કે કન્ટેમ્પ્ટ કોર્ટ થાય છે। આ કોઈ પણ સંજોગે ચાલશે નહીં।
અરજદારની જે અરજી છે એ સત્ય છે કે ગરીબોને સેવા મળવી જોઈએ ને હાઈકોર્ટે કીધું કે જે અરજદારની માંગણી છે એ વ્યાજબી છે. કોર્ટ પણ માને છે કે આ ગરીબોને આરોગ્યની સેવા મળવી જોઈએ. તો તમે ગુજરાત સરકાર અને અદાણી કઈ રીતે સેવા આપશે એનું નવું MOU, નવા કરાર, નવી કમિટી 19 તારીખના કોર્ટમાં રજૂ કરો. તે પછી આજે ફેસલો કરવામાં આવશે ને કન્ટેમ્પ થાય છે એવું આજે કોર્ટે આદેશ કર્યું છે. કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે અદાણી મેડિકલ કોલેજના છાત્રોની પરીક્ષા ફીમાં કરેલા બમણા વધારાનો ઉગ્ર વિરોધ કર્યો છે. અદાણી મેડિકલ કોલેજના 150 જેટલા છાત્રોએ આજે યુનિવર્સિટીમાં ફી વધારાનો વિરોધ કરતું આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ચીમકી અપાઈ છે કે જો ફી વધારો પાછો ન ખેંચાય તો મેડિકલ કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી જશે. છાત્રોનો આરોપ છે કે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે બેઠક બોલાવી ખાનગીમાં બમણો વધારો ઝીંકી દીધો છે. અગાઉ 5,000ની ફી સામે હવે વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની ફી ભરવાનો વારો આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટી સાથે સંકળાયેલી મેડિકલ કોલેજમાં 1,500થી 3,000ની વચ્ચે પરીક્ષા ફી લેવાય છે. અગાઉની 5,000ની ફી પણ વધુ હતી, ત્યાં તેમાં બમણો વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓની રજૂઆત સંદર્ભે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર BS પટેલે આ મુદ્દો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં રજૂ કરી યોગ્ય નિર્ણય લેવાની હૈયાધારણા આપી છે. જો કે હાલ તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલના આ નિર્ણયની ચારે તરફ ટીકા થઈ રહી છે. અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે અમારી યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં જે પહેલાં 5,000 હતી અને અત્યારે 10,000 જેટલી થઈ ગઈ છે. 5,000નો સતત વધારો થયો છે, બરાબર. તો અમને આટલી ફી પોસાય તેમ નથી અને આટલી ફી અમે કોઈ પણ ભરવા માટે તૈયાર નથી. અમને આ સર્ક્યુલર મળ્યું 7 તારીખે, પણ 8 થી 15ની વચ્ચે જે અમે રાહ જોઈ એમાં અમને કોઈ પણ રિસ્પોન્સ મળ્યો નથી કે ફી વધશે, ફી ઘટશે કે નહીં. તો અમે કોલેજમાં એક અરજી કરી છે, કોલેજમાં પણ અમને કોઈ જવાબ મળ્યો નહીં. એટલા માટે અમે યુનિવર્સિટી આવ્યા છીએ અરજી કરવા માટે. અમારી સાથે વિદ્યાર્થી પરિષદના લોકો પણ છે કે જે અમને આવેદનપત્ર આપવામાં મદદ કરી છે. અને અમે વાઇસ ચાન્સેલર સરને કીધું કે અમને કોઈ ડેટ આપો કે જેથી તમે આટલી ડેટમાં કોઈ યોગ્ય નિર્ણય આપશો, પણ એને અમને કોઈ નિર્ણય આપ્યો નથી. અને એણે કીધું છે કે અમે યોગ્ય નિર્ણય આપશું મિટિંગ બોલાવીને પછી, પણ અમે આશા રાખીએ છીએ કે અમને યોગ્ય નિર્ણય આપશે થોડા ટાઈમમાં. અને જો નહીં આપે તો પછી અમે અમારા 150 સ્ટુડન્ટ અને અમારા જુનિયર 150 અમે બધા અહીંયા ધરણા કરવા માટે આવશું. બીજી જો ગુજરાત યુનિવર્સિટીમાં જોઈએ તો 1,000 છે, પછી બીજીમાં 1,500 આજુબાજુ છે. અને વધારેમાં વધારે અમને જાણ કરવામાં આવી છે એ પ્રમાણે, અમે જોયું છે એ પ્રમાણે તો 3,000ની આજુબાજુની હોય છે. અને અમારી 5,000 પહેલાં હતી એ બી વધારે હતી, ને અત્યારે પાછો ફરીથી 5,000નો વધારો. આ વસ્તુ તો અમને પોસાય તેમ નથી. વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે આ ફી વધારો છે એ ઓછો કરો, વ્યાજબી નિર્ણય લો, અને એના અનુસંધાને મેં એને કહ્યું છે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ બોલાવીશું અને એમાં ચર્ચા કરીશું. કચ્છમાં આંશિક વધઘટ સાથે ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. કોલ્ડ સિટી નલિયામાં આજે આંશિક વધારા સાથે લઘુત્તમ તાપમાનનો પારો 5.8 ડિગ્રી પર અટક્યો છે, તો ભુજ અને ગાંધીધામમાં ઠંડીની ધાર યથાવત રહી છે. ભુજમાં લઘુત્તમ તાપમાનનો પારો 10.3 ડિગ્રીએ અને કંડલા એરપોર્ટ કેન્દ્ર ખાતે 9.3 ડિગ્રીએ અટક્યો છે. પવનની પાંખે લોકો કડકડતી ટાઢ અનુભવી રહ્યા છે. અને અહીં લઈશું બુલેટિનમાં એક નાનો વિરામ.